વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી આજે બપોરે એરપોર્ટ પર પીએમનું ભવ્ય સ્વાગત કરાશે ત્યારબાદ પીએમ સાણંદ જીઆઈડીસીની લેશે મુલાકાત સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે 22,516 કરોડના માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ પ્રધાનમંત્રી પ્રોજેક્ટની કામગીરીની કરશે સમીક્ષા ઉદ્યોગ ક્ષેત્ર માટે આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે દેશની દીકરીઓના સ્વાસ્થ્ય માટે સરકારની ઐતિહાસિક પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેરમાં રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ પીએમએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને આપી જાણકારી રાજુલામાં સાવજોના વધ્યા આંટાફેરા મોટા આગરિયા ગામની શેરીમાં સિંહોના ધામા શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા સિંહો સાવજોની લટાર મારતો વિડીયો સીસીટીવીમાં કેદ ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગ્રામજનોમાં ફફડાટ પાલીતાણાના શેત્રુંજય પર્વત પર વનરાજના આંટાફેરા ડુંગરના પગથિયા ઉતરતા બે સિંહનો વિડીયો થયો વાયરલ આવતીકાલે યોજાનારી છે 6 ગામની યાત્રા પહેલા સિંહ દેખાતા યાત્રિકોમાં ભયનો માહોલ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ મહીસાગર બાલાસિનોર તાલુકાની પીએમશ્રી શાળાનો વિડીયો થયો વાયરલ શાળાના વાર્ષિક ઉત્સવમાં ભુવાઓના ગીત પર વિદ્યાર્થીઓ ઝૂમ્યા નાના કુમળા વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા તરફ દોડતા હોવાની ચર્ચા શાળાના આચાર્યએ સમગ્ર વાતનો કર્યો ખુલાસો ઓડિશાના કોરાપુટમાં પોલીસનો સૌથી મોટો દરોડો 200 કરોડનો નશીલો પદાર્થ અને 5 કરોડનો ગાંજો જપ્ત કર્યો જોરાપુટ જળાશયના દુર્ગમ જંગલોમાં દરોડો પાડીને ગેરકાયદેસર ડ્રગ્સ ઉત્પાદન યુનિટનો પર્દાફાશ કર્યો વાવના ભાટરવર વાસના મહિલા સરપંચને હોદ્દા પરથી કરાયા દૂર ગૌચરના દબાણો દૂર કરવાના ઠરાવને રદ કરવા સરપંચે હોદ્દાનો દુરુપયોગ કર્યાનું સાબિત થતા કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહીથી અન્ય સરપંચોમાં ફફડાટ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો પત્રમાં તલાટી મંત્રીની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી કચેરી સમય દરમિયાન ગેરહાજર રહેતા હોવાની રજૂઆત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અસુવિધા મામલે પણ કરી રજૂઆત પાલીતાણામાં આવાસ યોજનાના સરકારી નાણાં પરત માંગનારા મહિલા અધિકારીને ફસાવવાનું વિવાદિત કાવતરું 2 આવાસનો લાભ લેનાર લાભાર્થીએ નોડલ ઓફિસરને બદનામ કરવાનો ખેલ રચ્યો 3.5 લાખની રિકવરી રોકવા પાલીતાણા નગરપાલિકાના મહિલા ઓફિસર પર ખોટા આક્ષેપ કર્યા સુરતમાં 101 દીકરીના સમૂહ લગ્નમાં આંતરધર્મીય વિવાહનો મુદ્દો ગરમાયો એક મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાવવાની જાહેરાત કરતા ઉગ્ર વિરોધ થયો વિવાદ વધતા આયોજકોએ લગ્ન રદ કરવાની જાહેરાત કરી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ખુશીના સમાચાર માદા ચિત્તા ગામિનીએ ચોથા બચ્ચાને જન્મ આપ્યો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી ભારતમાં ચિત્તાઓની સંખ્યા 39 થઈ ભારતની ધરતી પર વધુ 8 આફ્રિકન ચિત્તાઓનું આગમન થયું કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કુનો નેશનલ પાર્કમાં બોત્સવાનાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને મુક્ત કર્યા 6 માદા અને 2 નર ચિત્તાઓને ક્વોરન્ટાઇન એન્ક્લોઝરમાં મુક્ત કરાયા સૌર ઉર્જામાં રાયપુરનો ડંકો વર્ચ્યુઅલ નેટ મીટરિંગ લાગુ કરનાર દેશનું પ્રથમ શહેર બન્યું છત્તીસગઢ સરકાર સોલર પ્લાન્ટ પર કેન્દ્ર ઉપરાંત વધારાની સહાય આપશે મોડેલ ખાસ કરીને ફ્લેટમાં રહેતા લોકો માટે વરદાન સાબિત થશે હોળી પહેલા હવામાન બદલાઈ શકે છે કાળઝાળ ગરમી અને વરસાદની ભારતીય હવામાન વિભાગે કરી આગાહી પૂર્વોત્તર રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની કરાઈ આગાહી ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી 24 કલાક બાદ ગરમીનું જોર વધશે કેટલાક વિસ્તારમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે તાપમાન વધીને 37 થી 39 ડિગ્રી પહોંચી શકે ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું ગિરિમથક સાપુતારાનું તાપમાન ગગડ્યું સાપુતારાનું વાતાવરણ થયું ઠંડુગાર સાપુતારાનું તાપમાન 13 ડિગ્રી પહોંચ્યું સાપુતારામાં ઠંડીને લઈને વાતાવરણ બન્યું આહલાદક દિલ્હીમાં અક્ષરધામ અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોની
મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી. તમિલનાડુના તિરુવરૂરમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઘટતા જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણના કારણે પાક પર અસર થવાની ભીતિ. શ્રીનગરના દાલ લેકમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો. શિકારામાં સવાર થઈ સહેલાણીઓએ માણી કુદરતી સુંદરતા. દાલ લેકના શાંત જળમાં તરતા શિકારા અને હાઉસબોટના દ્રશ્યોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ વર્ગ 1, 2 સહિતની 199 જગ્યાઓ ખાલી. વર્ગ 1 અને 2ની જગ્યાઓ વોક ઇન ઇન્ટરવ્યૂ મારફતે તથા વર્ગ 3ની જગ્યાઓમાં આઉટસોર્સિંગ મારફતે કરાશે ભરતી. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ. સુરતના ઉધના સ્ટેશન પર હોળી પહેલા મુસાફરોની ભારે ભીડ. લાંબા સમય પહેલા બુકિંગ છતાં ટિકિટ કન્ફર્મ ન થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. વર્ષોથી આ જ સ્થિતિ થતા લોકોમાં આક્રોશ. ફાગણી પૂનમ ઉત્સવને લઈને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું. રણછોડરાયજી મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તો પર કેસુડાનો રંગનો છંટકાવ કરાયો. મંદિર પરિસરમાં જય રણછોડના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા. ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તૈયાર. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2100થી વધુ જવાનો તૈનાત. ડ્રોન મારફતે રખાશે બાજ નજર. ડાકોર જવાના પદયાત્રી માર્ગ પર પોલીસનું ક્રોસ પેટ્રોલિંગ. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ. મંદિર આવતા પદયાત્રી અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2000થી વધુ પોલીસ જવાન તૈનાત. સમગ્ર ઉત્સવ પર ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર. ભક્તોને ઉત્સવમાં શાંતિપૂર્વક ભાગ લઈ તંત્રને સહકાર આપવાની અપીલ. વારાણસીમાં હરીશચંદ્ર ઘાટ પર મસાણી કી હોલીની કરાઈ ઉજવણી. ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષ સાથે હજારો શિવભક્તોએ એકબીજાને ચિતાની ભસ્મ લગાવી. સ્મશાનમાં રાખની હોળી રમી ભક્તોએ ભગવાન શિવને રીઝવ્યા. વૃંદાવનમાં હોળીના પર્વની રંગે ચંગે શરૂઆત થઈ. રાધા વલ્લભ મંદિરમાં ભક્તોએ ભારે ઉત્સાહ સાથે હોળી ઉત્સવની કરી ઉજવણી. અબીલ ગુલાલની છોડો વચ્ચે શ્રદ્ધાળુઓ કૃષ્ણ ભક્તિમાં લીન થયા. મંદિરના પ્રાંગણમાં ઉડ્યા રંગો. અયોધ્યામાં હોળીના ઉત્સવનો વિધિવત પ્રારંભ થયો. હનુમાનગઢીના નાગા સાધુઓએ હનુમાનજીને અબીલ ચડાવીને આપ્યું હોળીનું આમંત્રણ. ઢોલ નગારાના નાદ સાથે સાધુઓએ ભવ્ય સરઘસ કાઢ્યું. પંજાબના જલંધરમાં આગામી હોળીના તહેવારને લઈને બજારોમાં જોવા મળી રોનક. શહેરની મુખ્ય બજારો રંગો અને વિવિધ પ્રકારની પિચકારીઓથી સજ્જ થઈ. પિચકારી અને વોટર ગન માટે ભારે ભીડ જોતા વેપારીઓમાં ઉત્સાહ. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 3 દિવસીય વસંતોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. લોકભવન પરિસર રંગબેરંગી ફૂલો પરંપરાગત સજાવટથી ઝળહળી ઉઠ્યું. કાર્યક્રમમાં ફૂલ પ્રેમીઓ કલાપ્રેમીઓની ભીડ જોવા મળી.